માતાજી જે વચરાજ કહે બધાની મજામાં, મારા કલેજા બધા મજામાં જોઈએ. આપણો વ્લોગ જોતા એ ફૂલ મોજમાં જ હોય. તો મારા કલેજા આપણી કામ કહેવાય કે હમણાં જે ઉઠ્યા, આજ મોડું થયું ઉઠવામાં, 10:30 વાગ્યા, 11 સાડા 11 જેવું વાગે ગઈ છે. અને આપણી મમ્મી બકાલું લેવા ગઈ હતી, બકાલું લે ને મમ્મી હજે ઉઈ ગઈ મારા કલેજા. તો આપણે તમને બધું દેખાડીએ કે કામ કરે ને કામ નથી કરતા. અમારા મૂર્તિયા જો શ્રી અને માનવ એ બે ત્યાં રમે મારા કલેજા. તો હું તમને પહેલાં એ દેખાડા, પછી મમ્મી આગળ જાય, મમ્મી કામ કરે એ તમને મારા કલેજા બધું બતાવો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો, ન કરી હોય ને કે છે લાઈક ને સબસ્ક્રાઇબ કમેન્ટ શેર ફોલો અને આ વિડિયોને 1000 ફેરે જોજો ને જોજો. લાઈક પણ કરી દો. હાલો તો આપણે એવું બા આગળ જઈએ. તો હાલો અમારા કલેજા અમારી મમ્મી આગળ આવ્યા. તમારી મમ્મી કહેવાનું શિયાક રીંગણા અને બટેટા દેખાણા. તો આજે ફાઇનલ થયું, રીંગણા બટેટાનું આપણે ઘેર શિયાક બને. મારા કલેજાઓ મોજ આવી છે, મારા કલેજાઓ કંઈ ઘટે નહીં ને એવી મોજ આવી છે મારા કલેજાઓ. બરાબર ને મમ્મી? જય માતાજી, જય વચરાજ, જય રામ સીતારામ અને રામ રામ. જો તમારા હાથું ધ્યાન નથી કરતી, કારણ કે તેલ ફેંકું હતું ઝટઝટ, પછી ક્યાંકનો વઘાર કરવો પડે. હજે બટકા વઘાર્યા હજ રાઈ જીરું નાખીને ખાલી વઘાર કર્યો છે. હજી જોઈ સળે તમારે ખાવું હોય તો પધારો, વહેલા વહેલા આવો. બધા કાયમ કરતા પણ તમે જોઈ આવતા ને છોકરા વામ એની રીતે રમે ને હું આ રાંધા કામ કે કામ તો કરવું જ પડે. કામ વગર હાલે ને બકાલું ના કહી દે, બકાલું ના કરી આવ્યું, કામ ઘરનું કર્યું બધું. હજી આવીને 12 વાગે જાય, કંઈ ખબર નથી પડતી. દી કેમ જાય નથી ખબર પડતી. 12 વાગે જાય, ધોતા વાગે જાય. હવે આ રાંધેલી પણ કર્યું હતા 2 વાગે જાય. પૂજા જાય, કામમાંથી પૂજા કરી આવે ને તો આવે ને ત્યાં થઈ જાય તો ખાવા બેસી જાય. જો એ કે તમારો માનવ કેવા આવ્યો, કામ કેવા આવ્યો કાકાની પંખો કરા, પંખો આ નથી કરવો હોય જો કર્યામાંથી આંખમાં માં વાપરો લાગે તો રંધાય નહીં. એટલે અહીં છે જો ધીમે 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 રાંધવાનું ચાલુ કરે અને રાંધા જો આ સકડી નાખે. બરોબર. તો મમ્મી રીંગણા બટેટાનો શિયાક ને રોટલાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. તો તમારે ખાવું હોય તો તમે પણ આવી જાઓ. એક નંબર મોજ આવી છે મારા કલેજાઓ, કંઈ ઘટે નહીં ને એવી મોજ આવી છે મારા કલેજાઓ. કારણ કે ગમે રાંધીએ તો શિયાક રોટલેથી ઓગળતા ને બાકી તો ઓગળે જઈએ, કંઈ ભાવતું નથી બીજું. ગમે એવી ગરમી હે તો શિયાક તો જોહે. કેરીઓ ખાઈ ખાઈને થાક્યા હશે. એટલે કેરીઓ પણ એ થાય કે કેટલું ખાવી, હરાયું ઉપડે નીકળ્યું આખા મહામાન. છોકરા રાડ્યું ત્યાં હોય રાડ્યું ત્યાં કેરીઓ ખાઈને ગરમી નીકળી બહાર. તો પછી આપણે ખાઈ ખાઈને દવા લેવા જવું પડે પાછું. આ એનું એ છે સીઝન હેઠી રહેવાતું ને કેરીઓ પૂજા લઈ આવી મલકની. હજે તો જ્યાં ધ્રાગો મલકનો પીયો એમને પાક્યું જાય એને ખાતા જાય. બરોબર. તમારે જો મહેમાની કરવી હોય, રહ રોટલી કે કાંઈ કેરી મોરેને ખાવી હોય તોય આવે જાવ. અસલ દેહી કેરી પૂજા એને ઘેરથી બરેજની કેરી દે આવે. બરેજની કેરી ખાવાની મજા આવે જાય દવા વિના ને આપણી કાર્બેડરમાં પાકે એમને કેરી બટાટા ખરી. તો મારા કલેજા મારી મમ્મી રોટલા કરવાનું કામ ઉપાડી લીધું, ચાલુ કરી દીધું. મારા કલેજા મારી મમ્મી રોટલા કરે. શિયાક એક ગેસી થાય, એક ગેસી રોટલા થાય. બરોબર ને મમ્મી? હજી અમારો માનવભાઈ મારી મમ્મીને પાસેથી હટતો જ નથી, એ આની આજ રે. નાખી દીધું રોટલું. હા ચાલો વાત તો નહીં હો.
બે કરતા એક નાનો ને એક મોટો. એક રોટલો ન કરાય એ કહે. ડોહાની કહેવત છે પેલાનો ટૂંકો કહે કે એક રોટલો ન કરાય. તો મેં ન કરાય તો બીજો કરી નાખીએ ઝીણકો આપણે. બરાબર ને? કોઈને દુઃખ થાય એવું કરવું જ નહીં આપણે. પછી કાં છે જિંદગીમાં જીવવું તો કોઈની તકલીફ નહીં દેવી આપણી. આજે આ રોટલો એક કહેવાય જોઈ ડોહાનું માનીએ તો ડોહા થાય રાજી. એ જો મારા છોકરા મારું કેવું કરે. એને ભાઈ કીધો અને આમાં હે ના જો હજી હવા નીકળે ત્યાંની. આમાં હવા નીકળે વાહ મહેમાન આવ્યા શારદા ફૂઈ આવી. રહો હે કે લે કે શારદા ફૂઈ આવી. હાલો હું જોવા જરા કોક આવ્યો નથી. પેલા ફરજિયાતમાં જો આવા રીતના રમે જો 3 જો અને જો તમે જોવે હગો આ એના પપ્પાને પાછળ પાછળ ભાગે નીલમ. બરોબર આવ્યા ને અમારે અહીંયા બધા ગા અમારા ઘરે જાઓ. જો મારી મમ્મી આગળ બાટલો માગવા આવ્યું ને તે બરોબર બધા બારોબાર ઉભા. એવા છોકરા એક એક કરતા અંદર ઘરે. જય વૈષ્ણવ, જય માતાજી. હમણાં આ દિલ્હીમાં સ્કૂલ ખુલવાની છે ને અમે ગરીબનું પછી મોટા થાવું ને નોકરીનું ને હમણાં મારો બર્થડે બનાવવાનો છે. મોટો માનો રમતી કરે ને આ લીલામાં ઊભી ને કેવા માંગે. જો અમારે નીલમબેન ગીત ગાવે. ગીત ગાતા નીલમ? તો હાલો મારા કલર જાઓ. મારી મમ્મી આગળ પાછા આપણી વહી જાય. જઈ ઘડે લીધો બીજો પણ રોટલો. રોટલો ઘરતી ઘરતી બહાર ગઈ હતી બિસારી એક પાડોશમાંથી કે બાટલો હોય તો ભરેલી હોય તો હીરા દેની. પણ મેં કીધું મેં લખાયો ને તાજુકલે બાટલો તો કીધા બેન ન તું કોઈ ના ન પાડા. એ કહું કે આપણી ઈ કામ આવે છે બિસારી તો ખબર છે કે હીરા ઘેર જડશે. આજુકલે બેન ભૂલ થઈ ગઈ મારી લખાવતા ન કે તમારે બાટલા નાખો પીડ્યો હોય બાજુકલે વધીને હગાડો કે મારે એટલે પતરું તૂટે નતો હાથ. પાછા આજુકલે પૂજા વેકેશન કરવા આવ્યા ને એમાં મારે થોડી આવે ગઈ બધી. જો રોટલો થેગો એ જો મારા કલે જાઓ ખાવા બેહગા મારી મમ્મીને બધા આવી. તમે જોવે હગો અમારા ટાબરિયા ને બધા. બરાબર ને મમ? હાલો ખાવા બે હોય તો જા પાંગજ બે ગઈ ખાવા. ભાણામાં તો નાખજો. વાટકા લીધા તમે? હા રાઈટ કઈ લઈ લીધા નકો દા. ઈમાનીમાં ખબર છે આ એક અને સાહેબ તમારે ખાવું હોય તો આવે જાવ. જો બધાની પરિહારથી ધ્યાન ન રહેતું હો. જો રૂપારું દહીં છે આવી રૂપારી આ ઘરની કરેલી શાક છે રૂપારી રગડા જેવી. પછી જો આવું રૂપારું હોય બટેટાનું રીંગણાનું ને દાણા ભાજી નાખે અસર શાક એમ કરતું હે. ખાવું હોય તો આવે જાવ. જો રોટલી કરી ગરમ ગરમ રોટલા જ નથી ખાના એટલે રોટલાના નાના એક નાનો એક મોટો બેસ કર્યો રોટલી ખાય. આ દેવભાઈ હાટું કેમ નાખા તે ખરે છે. આ મારા હંસર લઈ ગયા ડબ્બીએ. આજુકલે વીનું આવ્યો હતો તો હંસર લેતો આવ્યો અસલનો મસાલા વાળો. મસાલો ને સાઈડમાં નાખવાનું આવતું
આ ખાઈએ તો કોઈ દી પેટમાં કંઈ ન થાય. જો આજે પેલા ડબલી ભરીને દેતો હતો. આ બે દી છે ને ખાઈએ જ નહીં થાય કે આમ મજા આવી જાય ખાવાની. કાંઈ હરમણ. ત્યાં છોકરા ખાઈ સબ્જી સબ્જી ભરે. તારે કામ જોઈએ. ખાલી દહીં જ જોઈએ. જો ધરાઈ ગયો છે કે લોકો દહીં ખાવું સબ્જી. ઉઠ્યા ને તેથી સવાર એટલે એનું મારા કલેજા બપોર પડે બપોરે ઉઠે એ વેકેશન છે ને એટલે વેકેશન છે એટલે મોડા ઉઠે ઈ. હમણાં 8 તારીખેથી નિહાળ ચાલુ થાય એટલે પાછા ઉઠવાના ચાલુ એના કામ. તો જે આપણી બીન ને આવી આપણી બીન બાકી છે એ ગામમાં ગઈ આવી છે ને એટલે તમને બતાવી હીણું પણ. તો હાલો મારા કલેજા આપણે આગળ મળીએ. ખાઈ લીધું પણ મારી મમ્મીએ ન ખાધું એટલે ઊભા ન થયા. પાછું કામ બધાને પીછે ને ખાઈ મારા કલે જાવ એટલી વાર્તા લાગે ને ન મમ્મી. ખાવું પડે. ખાધા વગરનું કામ ન થાય હો. ખાવામાં શાંતિથી ખાવાનું. કામ કરતા જાઓ નિરાશ. જો આ બધા કામ કર્યા કરે. આગળ જો આ પાછી આવે છે તો આખે ખાઈ અને ત્યાં કરાઈને ઉટકવા જાય. તો ખાઈએ કામ કરીએ તો જ મજા આવે. તમારે શક્તિ ન રહીએ. જો મારો જમાઈ આવે જો એ ખાતું એ ખાઈને ઉભો થયો. હું બધાને જો આ જોવો